भरूच शहर के कसक रोड स्थित यूनियन बैंक ऑफ इंडिया की शाखा में गोल्ड लोन को लेकर एक चौंकाने वाला धोखाधड़ी का मामला सामने आया है। आरोप है कि बैंक मैनेजर और गोल्ड लोन एजेंट ने मिलीभगत कर ग्राहक के साथ बड़ा फर्जीवाड़ा किया। पीड़ित ग्राहक का कहना है कि उसके नकली हस्ताक्षर कर बिना जानकारी के गोल्ड लोन क्लोज कर दिया गया और बैंक में गिरवी रखा गया सोना बाहर बेच दिया गया। जानकारी के अनुसार ग्राहक जब अपना बकाया पैसा लेकर लोन बंद कराने पहुंचा तब उससे बताया गया कि उसका लोन पहले ही क्लोज हो चुका है और वह अपना सोना लेकर जा चुका है। यह सुनकर ग्राहक हैरान रह गया। जांच में सामने आया कि ग्राहक की डुप्लीकेट सिग्नेचर तैयार कर दस्तावेजों में हेराफेरी की गई थी। पीड़ित ग्राहक ने मामले को लेकर बैंक अधिकारियों के खिलाफ गंभीर आरोप लगाए हैं और निष्पक्ष जांच की मांग की है। घटना के बाद बैंकिंग व्यवस्था और गोल्ड लोन सुरक्षा पर भी सवाल खड़े हो गए हैं। ભરૂચ કસક પર આવેલી યુનિયન બેંકમાં એક બેન સાથે ફ્રોડ થયું છે। શું નામ છે બેન તમારું? શું થયું છે બેન તમારું? અત્યારે હાલ મારે છોડાવવા ગઈ ને તો એન્ટ્રી પડાવી તો 1 વર્ષ પહેલાં જ મારું ગોલ્ડ અહીંથી લોન ક્લોઝ થઈ ગયેલું છે। તો હવે મારે શું કરવું હવે? પૈસા લઈને ઊભી છું, એવું કહે છે કે તમારી લોન ક્લોઝ થઈ ગયેલી છે। બરોબર। અને બેંકના મેનેજર સાથે વાત કરી તો બેંકના મેનેજર તમને શું જણાવે છે? બેંકના મેનેજર એવું કહે છે કે તમે કોઈ તો લખાણ આપ્યું હશે, બાકી એમને ના ઉપડે। તો બેન તમે કોઈ ઉપાડવા માટે આવે પોતે જાતે આવેલા હતા? ના, હું આવી જ નથી, કેમ કે હું તો વ્યાજ ભરવા પણ નથી આવી એટલી વાર। બરોબર। તો એની માટેનું કોઈ એપ્લિકેશન કે કંઈ તમે ફોર્મ ભરવા માટે આવ્યા હતા? ના। બરોબર। અને બેન તમે કયા ખાતામાં મૂક્યું હતું? ગોલ્ડ લોનમાં સેવિંગ ખાતું છે મારું, એ લોકો ગોલ્ડ લોનનું અંદર આપેલું છે। બરોબર। અને બેન તમે અત્યારે પૈસા લઈને આવ્યા તો વચ્ચે તમારી વચ્ચે જે વ્યક્તિ હતું તેનું નામ શું છે? કલ્પેશભાઈ પરમાર, જાડેશ્વરના છે। બરોબર। એ ભાઈ અહીંયા આવીને તમારું ગોલ્ડ મુકાવી ગયા હતા? હા। અને જ્યારે છોડાવવાનું હતું ત્યારે તમને ઇન્ફોર્મ કરી હતી? ના। ઓકે। અને એ ભાઈ સાથેનું તમારો કોઈ કોન્ટેક્ટ છે અત્યારે? છે। એ ખાલી ફોન પર વાત કરે છે કે રૂબરૂ આવીને મળી ગયા છે? એકવાર ફોન પર વાત કરે છે કે હું માસી મારું તમારું સોનું મારી પાસે છે, હું તમને ખોલી આપું છું, તમે પૈસા લઈને આવો। આજે 2 દિવસથી હું પૈસા લઈને ફરું છું, પણ એ ભાઈ હાજર થતો મારી સામે આવતો નહીં। બરોબર। 1 વાગે આવું, 2 વાગે આવું કરીને આજે 2 દિવસ કરી નાખ્યા। અને એ ભાઈ જેટલી વખત બી અહીંયા આવે છે એ ભાઈ તમારી સાથે આવે છે ને એમણે અહીંયા બધાનો તમારી રીતે કોન્ટેક્ટ કરાવ્યો હતો કે આ બેંકમાં મૂકો અને અહીંના એમ્પ્લોય તરીકે પણ કીધું હતું અને એ રીતે તમારી સાથે એમનો કોન્ટેક્ટ થયા છે? એ ફોન પર જણાવે છે તો તમને શું કહે છે? એવું કહે છે કે માસી હું અડધો કલાકમાં આવું છું, કસક ઓફિસે જ ભેગા થઈએ છીએ, અહીંયા ભેગા થઈએ છીએ, પણ એ મળતો છે સોનું સેફ જ છે તમારું, તમે પૈસા લઈને આવો, કસક આપણે ભેગા થઈએ છીએ। ઓકે।